નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે શનિવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, તેમને પણ આજે તેમના પ્રશ્નોનું નિરાકરણ મળી જશે. તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી બિલકુલ. સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ શિવપ્રિય મંદચાર પ્રસન્નાત્મા પીડામ હરતુ મે શનિ. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 24 ફેબ્રુઆરી 2024. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરવામાં આવે તો આજે મહાશુદ્ધ પૂર્ણિમા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે બાલવ કરણ બની રહ્યું છે. રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુ કાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં જોઈએ તો રાહુ કાલમનો સમય સવારે 10 કલાકથી પ્રારંભ કરી 11 કલાક અને 26 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 35 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે માઘ માસના સ્નાનની સમાપ્તિ થઈ રહી છે. માઘ સ્નાન જે તીર્થ સ્નાન છે એની આજે સમાપ્તિ થશે. આજે પૂર્ણિમાનો દિવસ છે. જી, આ છે આજના દિવસની વિશિષ્ટતા. હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. રાશિ ચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સરકારી કાર્યમાં અડચણો આવી શકે એમ છે. આજે પેટની વિકૃતિઓ તમને પરેશાન કરી શકે છે, અર્થાત પેટ પીડા આજે સંભવી શકે છે. બાળકો સાથે આજે મતભેદ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. મુસાફરીમાં અને ખાસ કરીને લાંબી મુસાફરીઓમાં મુશ્કેલીનો અનુભવ થાય એવી ગતિવિધિ આજે જોવા મળી છે, એટલે અવરોધો આવવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. એકંદરે આજનો દિવસ આપના માટે થોડો પીડાકારક અવશ્ય રહેશે. ઉપાયની વાત કરવામાં આવે તો આજે શિવાલયમાં દીપદાન કરવું, જે આપના માટે દરેક સમસ્યામાંથી આજ સમાધાનનું કારણ બની શકે. શુભ રંગની જો વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આપણે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહી શકે. હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકીએ. એ મંત્ર છે ઓમ શ્રી રામાય નમઃ. જી જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકમાં આવતી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે આપના બધા જ કામ સરળતાથી પાર થતા જોવા મળી શકશે. સરકારી લાભ અને માન સન્માન આજે પ્રાપ્ત થાય એવી ગ્રહ સ્થિતિ આજે બની રહી છે. નોકરીમાં પ્રમોશનની તક મળે અને અધિકારીઓ આપના જે છે આપના રાઇટ્સ અધિકાર વધે એવી પણ આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે સુખાકારીવાળો દિવસ આપના માટે સાબિત થશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી અને લાભપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે વૃષભ રાશિના જાતકો માટે હનુમાનજીના અષ્ટોત્તર શત એટલે 108 નામનો પાઠ કરવો શુભ અને હિતાવ સાબિત થશે. તો વાત કરીશ શુભ રંગની. આજે વૃષભ રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલકારી છે. આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે.
શુભ મંત્રની વાત કરીએ કે જેના જાપ થકી આપનો દિવસ વધારે કલ્યાણપ્રદ થઈ શકે તો એ મંત્ર છે ઓમ રામભદ્રાય નમઃ. આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મિથુન રાશિ રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં લાભ અને આવકમાં વધારો થતો જોવા મળી શકશે. આજે પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળવાના યોગો બની રહ્યા છે. આજે મન વધુ મહત્વકાંક્ષી બની શકે છે. આપની મહત્વકાંક્ષાઓમાં વધારો થતો જોવા મળી શકે. બાળકો અને પરિવાર સાથે દિન આજે આનંદમાં પસાર થાય એવા ગ્રહમાન આજના દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો એકંદર દિવસ આપના માટે આજે કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી ઉપાયની. આજે ગરીબ બાળકોને ભોજન કરાવવું આપના માટે શ્રેયસ્કર કલ્યાણકર ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપથી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ જુમ સહ. આજે આપણે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે. જી હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે શારીરિક પીડા થોડી સંભવી શકે છે. આજે આંખની પણ તકલીફ જણાય. ધનની હાનિ થાય અને ખોટા ખર્ચ વધે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. કોઈ પણ હેતુ વગર અહીં તહીં ભટકવામાં દિવસ પસાર થઈ શકે છે. આજે સમયનો દુરુપયોગ થઈ શકે છે. પત્ની સાથે આજે મતભેદો થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે. ઉપાય છે આજે હનુમાન મંદિરે દાન કરવું. કંઈક દાન કરવાનું, હનુમાનજીના મંદિરમાં આજે કંઈક પણ દાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરી શુભ રંગની તો આજે કર્ક રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યકારક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી આપના દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ શ્રી હરિ વિષ્ણવે નમઃ. આજે આપણે આ મંત્રનો જાપ કરો, આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે. જી જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રના પાંચમા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે સુખ અને સમૃદ્ધિમાં વધારો સંભવી શકે છે. આજે અટવાયેલું ધન પરત મળે એવી પણ ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે સ્વાદિષ્ટ ભોજનનો લાભ આપને પ્રાપ્ત થાય એવા ગ્રહ યોગો બની રહ્યા છે. તો સાથે પ્રવાસથી લાભ અને વ્યવસાયિક લાભ આજે આપને મળે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. તો એકંદર દિવસ આપના માટે આજે કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે નારંગીનું દાન કરવું, નારંગી જે ફળ આવે છે એનું દાન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે સિંહ રાશિના જાતકો માટે ઘેરો લીલો રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતકર સાબિત થશે. અને હવે વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી આપના દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ મહારુદ્રાય નમઃ. આજે આપણે આ મહામંત્રનો જાપ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. જી જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે મહત્વના કાર્યોમાં અડચણોના લીધે વિલંબ સંભવી શકે છે. ખોટા કાર્યો તરફ મન પ્રેરાય એવી પણ ગ્રહ સ્થિતિ આજે જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત કરવાની આવશ્યકતા આજે બની રહેશે. આજે આળસ નહીં ચાલે, મહેનત કરવાથી પરિણામ સારા આવશે. પરિવારમાં મતભેદો થવાની પણ આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો એકંદર દિવસ આજે આપના માટે સામાન્ય સ્થિતિનો જોવા મળી રહ્યો છે.
વાત કરીએ ઉપાયની, આજે હનુમાનજીને આંકડાની માળા અને 21 લવિંગ અર્પણ કરવા, જે આપના માટે અવરોધોમાંથી મુક્તિનું સાધન બની શકે છે. શુભ રંગની જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે આછો વાદળી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ છે. અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપથી આજનો દિવસ કલ્યાણકારી બની શકે એ મંત્ર છે ઓમ સમ શનિશ્ચરાય નમઃ. આજે આપણે આ મંત્રનો જાપ કરો, આપના માટે હિતાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જી હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે રાજકીય લાભ મળવાના યોગો બની રહ્યા છે. વ્યવસાયમાં સારો લાભ આજે પ્રાપ્ત થાય એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. વિવાહ યોગ્ય જાતકોને સારા સમાચાર આજે પ્રાપ્ત થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર છે. આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય સાબિત થશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આજે આપને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે રુદ્રાભિષેક કરવો એ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. એક લોટો જળ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરવો અને ઓમ નમઃ શિવાયનો જપ કરવો એ રુદ્રાભિષેક આજે આપના માટે હિતાવ સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ કાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કાળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ છે. આજે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ કરજો, આપનો દિવસ કલ્યાણકારી રહેશે. અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય મંત્ર છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધશે. જી હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના અષ્ટમ એટલે 8મા ક્રમમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે કાર્ય પૂર્ણ થવામાં થોડો સંદેહ દેખાઈ રહ્યો છે. તો મહેનત કરવામાં પાછા ન પડવું જોઈએ. મિત્રો સાથે આજે મતભેદ થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. આજે આરોગ્ય બાબતે આજે તકેદારી આપના માટે હિતાવ રહેશે. આજે નાણાકીય વ્યવહારમાં સભાનતા રાખવી આપના માટે આવશ્યકતા રહેશે. એકંદરે દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની કે જે કરવાથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ શિવ નામ કીર્તન કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ કરવાથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય મંત્ર છે ઓમ ભુવનેશ્વરાય નમઃ. આજે યથાસંભવ આ મંત્રના આપે જાપ કરવા આપના માટે હિતાવ અને કલ્યાણકારી સાબિત થશે. જી હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કાર્ય સમયસર પૂર્ણ કરવાનો આજે પ્રયાસ કરવો આપના માટે હિતાવ છે. આર્થિક લાભની આજે તકો મળતી જોવા મળી રહી છે. બીજા ઉપર વધુ વિશ્વાસ ન રાખવો એ આપના માટે હિતાવ સાબિત થશે. તમારા સ્વપ્ન આજે સાકાર થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણકારી રીતે આગળ વધતો જોવા મળી રહ્યો છે. દિવસ મંગલકારી છે. વાત કરીએ શુભ ઉપાયોની તો આજે ધનુ રાશિના જાતકો માટે શુભ ઉપાય છે રુદ્રાક્ષ ધારણ કરવો. આજે રુદ્રાક્ષને પહેરવો આપના માટે શુભ મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જાણીએ શુભ રંગ વિશે તો આજે ધન રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યકારી દ્રષ્ટિગોચર થાય છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત રહેશે. અને હવે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મહામંત્ર છે ઓમ ગિરીશાય નમઃ. આજે આપે મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી
જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મકર રાશિ રાશિચક્રની 10મા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારું મન કામમાં આજે ન પરોવાય. આજે મન થોડીક બેચેનનો અનુભવ કરી શકે છે. આજે ખોટું બોલવાનું ટાળવું આપના માટે સુખાકારી વાળું સાબિત થઈ શકે. નાણાકીય વ્યવહાર આજે થોડાક ઓછા થશે. કામ બાબતે આજે દલીલો ઓછી કરવી એ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો એકંદરે દિવસ આપના માટે સામાન્ય છે. થોડુંક કહેવાય છે કે પીડાકારક પણ જોવા મળી શકે. ઉપાયો કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે ગોપીચંદનનું તિલક કરવું એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે અવશ્ય ગોપીચંદનનું તિલક કરી કાર્યની શરૂઆત કરો. દિવસ નિર્વિઘ્ને પાર પડી શકે. વાત કરીએ શુભ રંગની, તો આજે મકર રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. અને હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપથી દિવસને કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે. જી. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કુંભ રાશિ રાશિચક્રના 11મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે તમારી ચિંતાઓને દૂર કરવી. તો સાથે પ્રેમમાં આજ નિરાશાનો અનુભવ થઈ શકે છે. બાળકોને શારીરિક સમસ્યાઓ પણ સંભવી શકે છે. વાગવા કરવાના યોગો બની શકે. સંબંધોમાં આજે મતભેદો થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. તો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર કરવો આપના માટે હિતાવ રહી શકે. ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય. ઉપાય છે આજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી. દત્ત ભગવાનની પૂજા કરવાથી આજ આપના ગ્રહો સાનુકૂળ બને. આપનો દિવસ આજે મંગલકારી થાય. જાણીએ શુભ રંગ, તો આજે કુંભ રાશિના જાતકો માટે કાળો રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે કુંભ રાશિના જાતકોએ કાળા રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થશે. હવે વાત કરીશું મહામંત્રની કે જેના જાપથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ રઘુનાથાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણપ્રદ ભાગ્યવર્ધક સાબિત થશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી. જી બિલકુલ. હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વ્યાપાર ક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો થતો જોવા મળી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન પણ આજ સંભવે એવા ગ્રહમાન બની રહ્યા છે. વાહનના ઉપયોગમાં થોડીક સાવધાની રાખવાની આજે આવશ્યકતા બની શકે છે. આજે અણધાર્યા વાહનના કોઈ સ્પેર પાર્ટ બગડી શકે છે. એના લીધે આર્થિક ખર્ચ પણ સંભવી શકે. તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો થતો જોવા મળી રહ્યો છે. આજના દિવસને વધારે કલ્યાણકારી બનાવવા માટે ઉપાય કરવાની આવશ્યકતા છે. ઉપાય છે આજે ઘરે ગુગળનો ધૂપ કરવો. ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને મન પ્રફુલ્લિત બનશે. જેનાથી વાત કરીએ શુભ રંગની, તો આજે મીન રાશિના જાતકો માટે ઘાટો પીળો રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય. એ મંત્ર છે ઓમ હમ પવનનંદનાય હુમ ફટ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધશે. જી. હવે સમય થઈ ગયો છે. જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષજી. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા ભગવતીબેન, એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી. બેન, આપની જે કુંડલી છે એના આધારે ગ્રહદશા તો સારી ચાલી રહી છે. શુક્રની ગ્રહદશા છે, બીજા ગ્રહો પણ અનુકૂળ પરિસ્થિતિમાં છે, પણ છતાંય જો આરોગ્યમાં વધારે વિકટતા જોવા મળતી હોય તો કદાચ ઘરના વાસ્તુનો પણ દોષ હોઈ શકે છે. પણ આ ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે. સૌથી પહેલાં તો તમારા ઘરે તમે દર મંગળવારે દેવી કવચનો પાઠ કરો કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ઉત્તર
અને ઈશાન કોણની બરાબર મધ્યની અંદર જે ભગવાન આયુર્વેદના અધિપતિ ભગવાન ધન્વંતરીનું સ્થાન કયું છે, જેને વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે રુગ્ણાલય અથવા દવા રાખવાનું ઔષધાલય સ્થાન, તે જગ્યાએ તમારી બધી દવાઓને સ્થાપિત કરો. એક તાંબાના કળશમાં જળ ભરીને મૂકી રાખવું. જે મેડિસિન્સ લેતા હોય એ દવાની સાથે લો, તો એનાથી જલ્દી રિકવરી આવે અને આરોગ્ય સારું બની રહે. એના માટે દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયનો આ 29મો શ્લોક છે. રોગાન શેષાન પહંશ તૃષ્ટા હૃષ્ટા તુ કામાન સકલાન અભિષ્ટા ત્વામાશ્રિતાહ્યામ વિપન્ન રાણામ ત્વામાશ્રિતાયામ શ્રયતામ પ્રયાંતિ. પાણી પીધા પૂર્વે ડાબા હાથમાં જળના ગ્લાસને રાખી જમણા હાથ ઉપર ઢાંકી 11 વખત આ મંત્ર બોલી સવારે આ પાણી પીવું, આપને લાભ અવશ્ય થશે આરોગ્યમાં. બીજા કોલર છે બદુસિંહ. એમનો પ્રશ્ન છે MBBS ડોક્ટરી કમ્પ્લીટ કરી છે, હવે જોબ કરવી કે પોતાની ક્લિનિક કરવી. તો બદુસિંહ, આપની કુંડલી જોતા વર્તમાનમાં ગુરુમાં શનિની દશા ચાલી રહી છે, એટલે 1 વર્ષ સુધી તો આપને જોબ કરવી જ વધારે હિતાવહ સાબિત થતી જોવા મળી રહી છે. ત્યારબાદ પોતાની ક્લિનિક કરશો તો લાભ અવશ્ય મળશે, અન્યથા 1 વર્ષ લાભ ઓછો જોવા મળશે. આપે ભગવતી લક્ષ્મીની આરાધના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. કનકધારા સ્તોત્ર સૌથી ઉત્તમ આપના માટે સાબિત રહેશે. બીજા કોલર છે પ્રાર્થનાબેન. એમનો પ્રશ્ન છે 10મા પછી ભાવિ કેવું રહેશે? બેન, આગળનું ભાવિ સારું દ્રષ્ટિમાન થઈ રહ્યું છે, પણ અભ્યાસમાં થોડી વધારે મહેનત કરવાની આવશ્યકતા બની રહી છે. વિજ્ઞાન પ્રવાહમાં કે વાણિજ્ય પ્રવાહમાં આગળ વધવું આપના માટે કલ્યાણકારી રહેશે, પણ એના ઉપર આધાર રાખે છે આપની મહેનત ઉપર. કુંડલીમાં શનિ કેતુનો શાપિત યોગ પણ બની રહ્યો છે, જેના કારણે મહેનત કરતાં ઓછું પરિણામ પ્રાપ્ત થતું હોય તો મહેનત થોડીક વધારે કરવી લાભકારી નીવડશે. સાથે રોજ ગાયત્રી મંત્ર આવડતો હોય તો 1 માળા અથવા તો 2 મિનિટ મૌન રહી ગાયત્રી મંત્રના જાપ કરીને પછી તમે એક્ઝામ આપવા જજો, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે વનિતાબેન. એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી, કોઈ પણ કામનો એમને યશ મળતો નથી. વનિતાબેન, કુંડલીમાં ગુરુચંદ્રની દશા ચાલે છે, જે આમ તો સારી દશા કહી છે, પણ કુંડલીના આ 8મા સ્થાનમાં યુતિ બની છે ગુરુચંદ્ર. 8મું સ્થાન એટલે ખાડો કહેવાય છે, જે પીડાકારક સ્થાન છે. ત્યાં બંને ગ્રહો હોવાના કારણે તમારા આરોગ્ય ઉપર અસરો નાખી રહ્યા છે ને અપયશની પ્રાપ્તિ, સન્માન ન મળે. કોઈ સારું કામમાં તમને કોઈ ગણે નહીં, પણ ખોટા કામમાં અવશ્ય ગણે. તો આ એ સ્થિતિ તેની બની છે. તો માટે ગુરુની આરાધના અર્થાત વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો, વિષ્ણુ સહસ્રનામના સ્તોત્રના પાઠ કરો, એ આપના માટે લાભકારી રહેશે. યશની આશા રાખવી એ આપના માટે વધારે લાભકારી બનશે ને માનસિક બેચેનીનું કારણ બનશે. કરવા તમે તમારી ફરજ સમજીને કામ કરો તો તમને લાભ અવશ્ય થતો જોવા મળશે. પણ યશ પ્રાપ્તિ માટે ભગવાન નારાયણની અને મહાલક્ષ્મીની આરાધના કામમાં સફળતા અપાવે. છતાંય ઓમ યશવર્ધિન્યય નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમારે કુળદેવીની કૃપા તમારી ઉપર ઉતરે અને કલ્યાણની પ્રાપ્તિ થતી જોવા મળી શકે. બીજા કોલર છે ખેંગારભાઈ. એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી, શું કરવું જોઈએ? ખેંગારભાઈ, આપની કુંડલીમાં સૂર્ય, કેતુ, ચંદ્ર, બુધ 9મા સ્થાનમાં એટલે ભાગ્યસ્થાનમાં બેઠા છે. શનિ રાહુ 3જે પરાક્રમમાં બેઠા છે. 6ઠે મંગળ અને 12મે ગુરુ બેઠા છે. એટલે કુંડલીમાં નવગ્રહ દોષોની સ્થિતિ બની રહી છે. તો નવગ્રહોની શાંતિ એકવાર અવશ્ય કરાવી લેવી, જે આપના માટે સુખાકારીવાળું બનશે. અને સાથે આરોગ્ય માટે નિત્ય હનુમાન બાહુક નામના સ્તોત્રનો પાઠ કરવો. તુલસીદાસજી મહારાજે આ આરોગ્યની પ્રાપ્તિ માટે આ સ્તોત્રની રચના કરી છે. તો આ સ્તોત્રનો રોજ પાઠ કરવો કે એનું શ્રવણ કરવાથી તમારા આરોગ્યમાં લાભ મળશે. અને ઘરની અંદર રોજ મીઠા અને ફટકડીવાળા જળથી પોતા લગાવવા જોઈએ, ગુરુવારને રવિવારને છોડીને. તો ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ એનર્જીવાળું એટલે સકારાત્મક ઉર્જાવાળું બનશે અને આપના આરોગ્યનો લાભ જોવા મળશે. બીજા એક કોલર છે ઉદયભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે? ઉદયભાઈ, આપની કુંડલીમાં 4થા સ્થાનમાં શનિ વિરાજમાન છે, એટલે શનિ દોષવાળી કુંડલી બની રહી છે. 7મે સૂર્ય, શુક્ર, બુધ અને 6ઠે મંગળ વિરાજમાન છે, એટલે લગ્ન વિલંબથી થવાની સંભાવનાઓ છે. મંગળના મંત્ર જાપ કરવા આપના માટે શુભકારી સાબિત થાય. મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌંશ ભૌમાય નમઃ. અને શનિવારે હનુમાનજી મહારાજની અને શનિ મહારાજની આરાધના કરવી, તેલ સિંદૂર ચડાવવું લાભકારી નીવડી શકે. અને વિવાહ માટે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણીમ દુર્ગ સંસાર સાગર છે કુલોદ્ભવમ આ મંત્રથી સંપુટિત 31 ચંડીપાઠ જો કરવામાં આવે તો જલ્દીથી લાભ મળી શકે છે.
બીજા એક કોલર છે ઉમેશભાઈ, એમનો પ્રશ્ન છે વ્યવસાયમાં કે નોકરીમાં લાભ શેમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે? તો આપની કુંડલીમાં 7મા સ્થાને રાહુ, 10મે ગુરુ, ચંદ્ર, બુધ અને 11મે સૂર્ય તથા 12મે શુક્ર મંગળની યુતિ છે. એટલે નોકરીમાં જ વિશેષ લાભ થતો જોવા મળી રહ્યો છે. વ્યવસાયમાં એટલો લાભ જોવા નહીં મળે. કુબેરની આરાધના હિતાવ સાબિત થશે. મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદહિદાપય સ્વાહા. આ લાભ આપવાવાળો સાબિત થશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.